તો પોરબંદરમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહારને અસર પહોંચી છે। પોરબંદર કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદથી રેલવેના પૈડા થોભ્યા છે। પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર પહોંચી। પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ। પોરબંદર સાંધણાગાછી સુપરફાસ્ટ ટ્રેન નિર્ધારિત સમય કરતાં 6 કલાક મોડી। ગાંધીનગર કેપિટલ વેરાવળ એક્સપ્રેસ ટ્રેન પણ 1 કલાક મોડી રહેશે। તો કેટલાક ટ્રેનના રૂટને આંશિક રીતે રદ કરાયા છે। જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને ટ્રેન જેતલસર પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે। પોરબંદર રાજકોટ એક્સપ્રેસ ટ્રેન પોરબંદરના બદલે જેતલસર સ્ટેશનથી ચાલશે। દિલ્હી સરાઈ રોહિલ્લા પોરબંદર એક્સપ્રેસ ટ્રેન હવે ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે, જ્યારે પોરબંદર ભાણાવડ પોરબંદર ટ્રેનો 19/7/2024ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે। પોરબંદર ભાવનગર અને પોરબંદર ટ્રેનો 19/7/2024ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે। પોરબંદર કાનાલુસ પોરબંદરની ટ્રેનો 19/7/2024ના રોજ સંપૂર્ણપણે રદ કરાઈ છે। દ્વારકાના ખંભાળિયા તાલુકાનો સિંહણ ડેમ ઓવરફ્લો થયો। ખેડૂતો માટે સિંચાઈનો ડેમ આસપાસના ગામોને પીવાના પાણી પૂરું પાડતો આ મહત્વનો સ્ત્રોત ગણાતો સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસ વિસ્તારમાં ગત રાત્રિના પડેલા ધોધમાર વરસાદે એક ઝાટકે ડેમને છલકાવી દીધો છે। દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જામરાવલમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। રસ્તો બંધ થતા લોકોએ હોડીનો સહારો લીધો। રાવલ હનુમાન ધારથી ચંદ્રાવડા ગામને જોડતો રોડ બંધ થયો। જામરાવલમાં પડેલા ભારે વરસાદના કારણે રાવલ હનુમાન ધાર ચંદ્રાવડાને જોડતો રોડ બંધ કરાયો। તો વરસાદની તસવીરો આગળ પણ બતાવતા રહીશું। હાલ સમય થયો છે વિરામનો। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। રોડ જળમગ્ન થઈ ગયા। રસ્તા પર જળ સામ્રાજ્ય જોવા મળ્યું। ગામમાં જ્યાં નજર કર્યું ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું। જામખંભાળિયાના લાલપરડામાં પણ વરસાદે તોફાની બેટિંગ કરતા રસ્તાઓ ધોવાયા। રસ્તા પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા લોકો પરેશાન થયા। નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂર આવ્યા। ધમાકેદાર વરસાદના આ દ્રશ્યો છે રાજકોટના ધોરાજીના। અહીં સવારમાં મેઘરાજાએ એવી દબદબાટી બોલાવી કે ધોરાજીના ગામડાઓ જળબંબોર થઈ ગયા। ખેતરો જળથી તરબોળ થઈ ગયા અને નદી નાળાઓ ખૂંખાર બનીને વહેવા લાગ્યા। માત્ર ગણતરીના કલાકોમાં જ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ધોરાજીનું ભાડેર ગામ આખું પાણીમાં ડૂબી ગયું। ગામની શેરીઓમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગામની નદી નાળા ચેકડેમ છલકાઈ ગયા। ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતો ખુશ થયા। વહેલી સવારથી જ વરસાદે તોફાની બેટિંગ કરવાનું શરૂ કરી દેતા રસ્તાઓ પાણી થઈ ગયા। ખેતરોમાં ઊભા પાક પર જાણે કાચું સોનું વરસ્યું। તો ગામમાં પ્રચંડ પૂરના આ દ્રશ્યો છે ધોરાજીના હળમતિયા ગામના। અહીં પણ સવારથી વરસાદે ધમાલ મચાવતા ગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। હળમતિયા ગામમાં વહેલી સવારથી જ વાદળો તૂટી પડતા નદી નાળાઓ ચેકડેમે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ગામમાં ધોધમાર વરસાદને પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગામના બજારમાં જાણે કે નદી વહેતી હોય એ પ્રમાણે પ્રચંડ પૂર વહી રહ્યું છે, જેથી લોકો ખાટલા પર બેસી જવા મજબૂર બન્યા। આ બાજુ રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો। લાઠ, ભીમોરા, મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। વરસતા વરસાદમાં બાળકોએ નહાવાની મજા માણી। ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ રોડ પર પાણી વહેતા થયા। વરસાદને લઈ કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરેલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદીઓ ખૂંખાર બની। ભારે વરસાદના પગલે સાની નદીમાં આવ્યું ઘોડાપૂર। ચેકડેમો, તળાવો છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ।
સૌરાષ્ટ્રમાં મેઘરાજા તોફાને ચડ્યા. રાજકોટના ઉપલેટા, ધોરાજી, પોરબંદર, જૂનાગઢમાં સપાટો બોલાવતા ગામડાઓમાં જળ તબાહી મચી. જુલાઈમાં જળ આક્રમણ થતા ઉપલેટાના તલંગણા ગામમાં તારાજી સર્જાઈ. ભારે વરસાદને લીધે લાઠ, ભીમોરા, મજરેઠી રોડ ઉપર પાણી વહેતા થયા. તલંગણા ગામમાં આબ ફાટ્યા જેવા દ્રશ્યો સામે આવ્યા. હવે ધોરાજીના પાટણવાવ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી. અનરાધાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંયા આવેલા નાના નાળાઓએ વેલકમ બેક. અમરેલીના બગસરાના મુંચિયાસર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસના ગામોમાં મેઘો મુશળધાર પડતા ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. મુંચિયાસર ડેમમાં 2 ફૂટ પાણીનો વધારો થયો. મુંચિયાસર ડેમની જળ સપાટી કુલ 13 ફૂટે પહોંચી ગઈ છે. બગસરા શહેર તેમજ ખેડૂતોમાં અત્યારે ખુશી જોવા મળી રહી છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. નાની મારડ ગામમાં ભારે વરસાદ પડ્યો. નાની મારડની નદીઓમાં ધસમસતા પાણી આવ્યા. નાની મારડના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા. નાની મારડમાં સવારથી અત્યાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદે વિરામ લેતા ગ્રામ્યજનોએ રાહત લીધી છે. ધોરાજી ગ્રામ્ય વિસ્તારને મેઘરાજાએ ધમરોડ્યું છે. ગીર સોમનાથ તાલાલા રોડ પર ગોવિંદપરા નજીક રસ્તા પર પાણી ફરી વળ્યા. વેરાવળમાં 8 ઇંચ વરસાદથી ખેતરો અને રસ્તા પર પાણી ઘૂસ્યા. વેરાવળથી કલેક્ટર ઓફિસ જતા રોડ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. દ્વારકામાં ધસમસતા પાણીમાં કાર ફસાઈ. હરિપરથી પાનેલી જતા માર્ગ પર કાર ફસાઈ. પાનેલી ગામના કઢિયા પાસે પાણીના વહેણમાં ફસાઈ. ગાડીમાં સવાર તમામ લોકોની મદદે સ્થાનિકો પહોંચ્યા હતા. ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ કાર સવારોને બચાવ્યા. ખાનગી કંપનીની કાર હરિપર પાનેલી માર્ગ પર ફસાઈ હતી. ગીર સોમનાથમાં નદીમાં ટ્રેક્ટર અને જેસીબી ફસાયા. મચ્છુંદરી નદીના ધસમસતા પાણીમાં ફસાયા. નદીમાં ધસમસતું પાણી આવી જતા નદીના પાણીમાં ફસાયા હતા. ઉનાના જુડવડલી ગામે મચ્છુંદરી નદીમાં ચેકડેમનું કામ ચાલતું હતું અને તે સમયે અચાનક જ પાણી આવી જતા ટ્રેક્ટર અને હિટાચી ચાલક બહાર દોડી આવ્યા હતા. જોકે પાણી ઓસરતા ટ્રેક્ટર અને જેસીબીને બહાર કઢાયું હતું. ખેડાના નડિયાદ નજીકના નેશનલ હાઈવે પર ટામેટા ભરેલ વાહન પલટી મારી ગયું. રોડ પર ટામેટાની રેલમછેલ જોવા મળી. ખેતરમાંથી તોડેલા ટામેટા માર્કેટ યાર્ડમાં લઈ જતા સમયે દુર્ઘટના સર્જાઈ. ઘટનાના પગલે રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ. નેશનલ હાઈવેની પેટ્રોલિંગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને ડાયવર્ટ કરી હાઈવે ખુલ્લો કર્યો. ટામેટા રોડ પર વેરાઈ જતા ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું. હાઈવે પર ટામેટાની રેલમછેલ જોવા મળી હતી. જોકે સ્થાનિકો પણ ટામેટા લેવા માટે દોડાદોડી કરતા હતા, પરંતુ પોલીસની ટીમને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. નડિયાદ નજીકના નેશનલ હાઈવે પર આ ઘટના બની હતી. તો હવે વાત કરીએ જનતા રિપોર્ટની. તો દ્વારકાના ભાણવડ તાલુકામાં પણ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા. ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જનજીવન પ્રભાવિત થયું. દ્વારકામાં સાર્વત્રિક વરસાદ. સારા વરસાદના પગલે કલ્યાણપુરના ખેડૂતોમાં ખુશીનો માહોલ. ધીમી ધારે વરસાદ વરસતા પ્રકૃતિ ખીલી ઉઠી. કલ્યાણપુરની નદીમાં નવા નીર આવ્યા. જામનગરમાં ખાબક્યો વિરત વરસાદ. વરસાદના પગલે નદી નાળા છલકાયા. તો કોટડાના ડેમમાં પણ થઈ નવા નીરની આવક. સારા વરસાદના પગલે ડેમના દરવાજા ખોલાયા. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. વેરાવળમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા કુકરસ ગામમાં પણ ઠેર ઠેર પાણી ફરી વળ્યા. ધોધમાર વરસાદના પગલે નદી નાળામાં વધ્યો પાણીનો પ્રવાહ. વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા તાતને પાક નુકસાનની ચિંતા.
ભાવનગરના માળિયા હાટીનામાં પણ ભારે વરસાદના પગલે માળિયા હાટીનાનો ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભાખરવડ ડેમ છલકાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. ડેમ છલકાતા લોકોમાં ખુશી. ન્યૂઝ સિટી નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે એક્ટર ડિરેક્ટર અદીબી શેખ. Hi guys, I'm Advi Sesh and I stand in support of Network 18's project One Tree. Trees are the lifeline of our cities. They give us shade, they keep the temperature